વડોદરા તાલુકા પંચાયતની 2 સીટો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારોને પરાજય આપી સીટ ઉપર કબજો મેળવ્યો છે. વડોદરા તાલુકા પંચાયતની નંદેશ્રી અને કોયલી બેઠક ઉપર તારીખ 16મીના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી બાદ આજે મતદાન ગણતરી થતાં નંદેશ્રી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ પઢિયારનો 3130 મતો મેળવ્યા અને પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલે 2479 મત પ્રાપ્ત કર્યા હતા. આ બેઠક ઉપર 87 મત નોટામાં પડ્યા હતા. બસ અમે જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી પર બાપુ જે વિશ્વાસ મેળ્યો છે, બાપુનો અમે આભાર માનીએ છીએ. જનતાએ જે અમને ખોબે ખોબે મત આપ્યા છે એનો અમે આભાર માનીએ છીએ. કેટલી લીડથી જીત? અમે 700ની લીડથી જીતેલા છીએ. ટોટલ મને 3100 વોટ મળ્યા. શું માનો છો હવે કયા પ્રશ્નોને પ્રાથમિકતા? જે પ્રશ્નો બાકી છે એને પૂરા કરીશું. જે પાણીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે એને અમે પ્રાધાન્ય આપીશું અને આગળ એમનું કામ ચાલુ છે. રોડ રસ્તાના કામો છે, પાણીના પ્રશ્નો છે, ગટર લાઈનના જે પ્રશ્નો છે એનું અમે પ્રાધાન્ય આપીને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે રોજગારીના પ્રશ્નો છે અમે જ્યાંના ચેરમેન છે એમના સાથે બેસીને નિરાકરણ લાવીશું. બાપુના સાથે મળીને અમે એનું નિરાકરણ લાવીશું. કોયલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પૂનમ રાવતુ જાદવને 2151 મત અને કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સંજય ઠાકોરને 1175 મત મેળવ્યા હતા. આ બેઠક ઉપર 75 મત નોટામાં પડ્યા હતા. આજની જે જીત છે તે કોયલી ગામના તમામ મતદાર ભાઈશ્રીઓનો, ભાજપ કાર્યકર્તાઓનો, તમામ વડીલોનો, તમામ બહેનોનો અને તમામ યુવાનોનો જે મારી સાથે રહીને ખભે ખભા મિલાવીને જે મને સાથ આપ્યો છે એ બધાની આજે જીત છે અને સર્વ કોયલી ગામની જીત છે. મને પૂરો વિશ્વાસ કોયલી ગામ પર હતો કે મને 100% જીતાડશે. જે કામો છે એ દરેક કામને અમે પ્રાથમિકતા આપીશું અને અમારા 136 વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહજી વાઘેલા જે અમારી સાથે છે અને એમની સાથે રહીને વિકાસના કામોને અમે પૂર્ણ કરીશું. મતદાન બાદ ચૂંટણી પરિણામો આપતા ચૂંટણી અધિકારી દ્વારા પરિણામો સંદર્ભે માહિતી આપી હતી. બીજેપીના કોયલી નંદેશ્રી બેઠક પરથી ઉમેદવાર વિજેતાને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આજે મતગણતરી હાથ ધરવામાં આવેલ હતી સવારે 9 વાગ્યાથી. નંદેશ્રી મતદાર વિભાગમાં ઉમેદવાર નંબર 1 જસવંતસિંહ રતનસિંહ પઢિયાર એને 3130 મત મળ્યા છે. રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ એમને 2479, નોટામાં 87 એમ મળી કુલ 5696 વોટ પડ્યા છે. એટલે જસવંતસિંહ રતનસિંહ પઢિયાર વિજેતા જાહેર થાય છે. તેવી જ રીતે 13 કોયલી 1 તાલુકા પંચાયત મતદાર વિભાગમાં કુલ 3400 વોટ પડેલા હતા. એમાં પૂનમભાઈ રાજવભાઈ જાદવને 2151, સંજયભાઈ રૈજીભાઈ ઠાકોરને 1175 અને નોટાને 74. એટલે પૂનમભાઈ રાવજીભાઈ જાદવ વિજેતા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. લીડ અંદાજે કોયલીની સીટમાં 1000ની છે અને નંદેશ્રીની સીટમાં 700 ઉપરાંતની છે. બીજેપીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા વિજેતાઓએ શુભેચ્છા અને અભિનંદન આપી વિજય ઉત્સવ મનાવ્યો હતો. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ જીતને લઈને પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની જીત છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના વિકાસના કામોની અને આ ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો કરી રહી છે એની અને અમારા કાર્યકર્તાઓની આ મહેનત છે. અમારા કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર ખૂબ મહેનત કરીને આ પરિણામ લાયા છે. અને મેં આ મીડિયાને પણ વોટિંગના દિવસે જ કીધું હતું કે કોઈ પણ જગ્યાએ મીડિયા મિત્રોએ મને એવું કીધું હતું કે ભાઈ તમારી સીટ ઉપર રસાકસી છે. ત્યારે જ મારા મીડિયા મિત્રોને કીધું હતું કે અહીંયા રસાકસી નથી, અહીંયા એક તરફનું વાતાવરણ છે. જો મને જુસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જનતાનો હતો એ આપને મેં એડવાન્સમાં જ કીધું હતું. આ ખોટા કોંગ્રેસના લોકો સોશિયલ મીડિયા ઉપર સમાજને ઝઘડા કરાવીને પોતે જીતવા નીકળ્યા હતા. પણ સમાજના લોકો જાણે છે કે કોની સાથે રહેવાય ને કોની સાથે ના રહેવાય. એટલે અમારી નંદેસરી અને કોયલીની જનતાને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું, કારણ કે આવા લોકોને એમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારનો સ્વીકાર કર્યો છે. બાપુ, શું માનો છો? જે રીતે કોંગ્રેસના જે પ્રચારો હતા તેઓ મૂછ પર હાથ રાખીને વાતો કરતા હતા, હવે શું માનો છો? હવે એમને મૂછો કઢાઈ નાખવી જોઈએ. જો એમનામાં ખાનદાની હોય અને એમનામાં જો ખાનદાની ને ક્ષત્રિયની વાતો કરતા હોય તો હવે મૂછો ના રાખવી જોઈએ. હવે કયા વિકાસના કામો આગળ? જે વિકાસના કામો તો ખરેખર ડબલ એન્જિનની સરકારમાં ઘણા બધા ચાલે જ છે. જે કંઈ અધૂરા રહ્યા છે એ આ બંને ઉમેદવારો
મારી પાસે લઈને આવશે અને બંને કોયલી અને નંદેસરીને વિકાસના કોઈ પણ કામો બાકી હશે એ સંપૂર્ણ પૂરા કરવામાં આવશે. પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે, એને ઉકેલવા શું કરવું? નંદેસરીના પાણીનો પ્રશ્ન ટૂંક સમયમાં જ સંપ અને ટાંકી બંને તૈયાર થઈ ગઈ છે. જીબીના કનેક્શન બાકી છે, એટલે એકાદ મહિનો પણ નહીં થાય, 15 દિવસની અંદર સંપ ટાંકીની અંદર કનેક્શન આવી જશે. અને જે કંઈ નંદેસરીનો પાણીનો પ્રશ્ન છે એ જીત્યા પછી મેં તરત હાથ ઉપર લીધેલો છે. ટાંકી સંપ રેડી છે, ટૂંક સમયમાં જીબીનું કનેક્શન મળી જાય એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે. મતદારોને શું કહેશો તમારું? હું મારા કોયલી નંદેસરીના મતદારોને હૃદયથી એમનો આભાર માનું છું કે એમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી જીતાડ્યા છે. કોઈ પણની ધાક ધમકી લોભ લાલચમાં આવ્યા વગર માત્ર ડબલ એન્જિનની સામે જોઈને આ લોકોએ જે મતદાન કર્યું છે, એટલે મારો એમનો હૃદયથી હું આભાર અને ઋણ સ્વીકારું છું. બાપુ, કોનો શ્રેય કોને આપશો? આ અમારા કાર્યકર્તાઓનો શ્રેય છે. કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડ્યા છે, એટલે કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું.